નમસ્કાર દર્શક મિત્રો, થળા એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. જોઈએ હવે મહત્વના સમાચાર. તળાજા ખાતે વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ તારીખ 10/4/2025ને ગુરુવારના રોજ તળાજા શહેરમાં વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન કેમ્પનું આયોજન જાફરી સ્કૂલ ધ કાઉન્સિલ ઓફ ગુજરાતના કાર્યાલય ગોપનાથ રોડ ખાતે કરવામાં આવ્યું હતું. આજે વિશ્વ હોમિયોપેથિક દિવસની ઉજવણીના ભાગરૂપે નિયામક શ્રી આયુષ તથા આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના માર્ગદર્શનથી સરકારી આયુર્વેદ હોસ્પિટલ તળાજા દ્વારા ભારતીય ઋષિઓના આશીર્વાદ સમાન આયુર્વેદ અને હોમિયોપેથિક ચિકિત્સકો દ્વારા વિનામૂલ્યે નિદાન, સારવાર અને દવાનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સ્વર્ગસ્થ શ્રી ગુલુભાઈ ભુરાણીના સ્મરણાર્થે કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં દર્દીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ કેમ્પમાં વૈદ શ્રી કપિલભાઈ પંડ્યા, વૈદ વંશુભાઈ પરમાર, વૈદ ગોપીબેન કાલાણી, ડૉક્ટર નીલમબેન ભંડારી અને વૈદ ડિમ્પલબેન દેગડા દ્વારા સારવાર કરવામાં આવી હતી. આ કેમ્પનું આયોજન શ્રી નૌશાદભાઈ ભુરાણી, નિહાલભાઈ ભુરાણી અને અયાનભાઈ ભુરાણી તથા ભુરાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં તળાજા શહેરના ભાજપ, કોંગ્રેસ સહિતના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને આ કેમ્પનું આયોજન જાફરી સ્કૂલ ધ કાઉન્સિલ ઓફ ગુજરાતના કાર્યાલય ગોપનાથ રોડ ખાતે કરવામાં આવ્યું હતું. આવા અવનવા સમાચારો માટે અમારી થર્ડ એક્સપ્રેસને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આભાર, ધન્યવાદ. મારું નામ નૌશાદ ગુલુભાઈ ભુરાણી. આજે રોજ મારા સ્વર્ગવાસ પિતા ગુલુભાઈ ભુરાણીના બાપુજીની યાદ રૂપે અમે આરોગ્ય અને હોમિયોપેથિક તેમજ ફિઝિયોથેરાપિસ્ટનું એક કેમ્પનું આયોજન કરેલું છે. અને તે જાફરી સ્કૂલ નીચે અમારી કાઉન્સિલ ઓફ ગુજરાતની ઓફિસમાં આ મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે. તેમાં ડૉક્ટર કપિલભાઈ પંડ્યા, ડૉક્ટર મનસુખભાઈ પરમાર, તેમની પૂરી ટીમ અને તેમનો પૂરો સ્ટાફ, ત્યાં સરકારની પણ ફ્રી દવા છે અને સાથે સાથે અમે પણ બહારથી દવા લાવી બધાને વિનામૂલ્યે આપવામાં આવશે. અત્યાર સુધીમાં 400 દર્દીઓ આ લાભ લઈ ચૂક્યા છે. હું નિહાલ ભુરાણી. આજના મેડિકલ કેમ્પ વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે તળાજાની નગરજનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો છે. આ કેમ્પની અંદર તળાજાના 400 જેવા દર્દીઓએ ભાગ લીધો છે અને વિનામૂલ્યે અમે દવા આમાં આપેલ છે. સાથે સાથે તળાજા આયુર્વેદિક હોસ્પિટલના સ્ટાફે બહુ જ સારી સહયોગ આપ્યો છે. એ બદલ એમનો પણ આભાર માનું છું અને બધા સાથી મિત્રોનો પણ આભાર માનું છું. મારું નામ અયાન નિહાલભાઈ ભુરાણી, ચેરમેન બાંધકામ સમિતિ તળાજા નગરપાલિકા. આજે વિશ્વ હોમિયોપેથિક દિવસના નિમિત્તે મારા દાદાશ્રી શ્રી ગુલુભાઈ મોહમ્મદભાઈ ભુરાણીના યાદમાં આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યો છે. આ કેમ્પ નિમિત્તે તળાજાના તમામ પાર્ટીના આગેવાનો, સમાજના આગેવાનો બધા હાજર રહ્યા છીએ. અને આ કેમ્પ નિમિત્તે લગભગ અત્યાર સુધી 400 થી વધારે લોકોએ લાભ લઈ લીધો છે. અને અમારું માનવાનું એવું છે કે 1 વાગ્યા સુધીમાં 500 થી 600 ની વચ્ચે લાભાર્થી લાભ લઈ લેશે. બધા સમાજના લોકો માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ખાસ એ માટે કરવામાં આવ્યો છે કે અમારા દાદા એક વાર તમને કહેતા કે તમે ગમે એટલા મોટા થઈ જાઓ, હંમેશા નાના લોકોનું તમે કામ કરવાનું રાખો અને બધાને જે કાંઈ રીતે લાભ મળી શકે તે કરાવો, તે લાભ તમે એમને પહોંચાડો. એ જ્યાં સુધી હયાત હતા ત્યાં સુધી એમને લગભગ એ કાઉન્સિલ ઓફ ગુજરાતના હાલમાં જે મારા પપ્પા પ્રમુખ છે તે મારા દાદા પ્રમુખ હતા ઘણા વર્ષ સુધી. એમના કાર્યકાળમાં એમને લગભગ નહીં તો 700 થી વધારે ઘર ગરીબ માણસો માટે બનાવ્યા છે અને ઘણા સારા કામ કર્યા છે. તો એના માર્ગદર્શન, દાદાના માર્ગદર્શન રાખીને આ કેમ્પનો બીજી વાર આયોજન કરવામાં આવ્યો છે. આની પહેલા પણ એકવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતો. અને આ કેમ્પ નિમિત્તે આપણે સરકારી હોસ્પિટલના આયુર્વેદિક વિભાગના ડોક્ટરો અને એ બધાનો સાથ સહકાર બધો ખૂબ ખૂબ આભાર. વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, આયુષ વિભાગ તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ તળાજા દ્વારા આજે સર્વરોગ નિદાન કેમ્પ વિનામૂલ્યે આયોજન કરવામાં આવેલ છે. આ આયોજન ભુરાણી પરિવાર દ્વારા સ્વર્ગસ્થ ગુરુભાઈ ભુરાણીના સ્મરણાર્થે કરવામાં આવેલ છે. અને જાફરી સ્કૂલ્સ ખાતે અત્યારે નિદાન કેમ્પ ચાલુ છે. 400 થી વધારે દર્દીઓએ લાભ લઈ ચૂક્યા છે અને હજી બપોરે 1 વાગ્યા સુધી તળાજાના અનેક લોકો આ કેમ્પનો લાભ લેશે એવું મારી અપેક્ષા છે. અને ખૂબ જ સુંદર આયોજન ભુરાણી પરિવારે કરેલ છે. ભુરાણી પરિવાર તેમજ તળાજા નગરજનોનો આ કેમ્પને સફળ બનાવવા માટે હું આભાર વ્યક્ત કરું છું.